કે આ નામ પ્લાસ્ટિક સર્જરી કેવી રીતે પડી? પ્લાસ્ટિકોસ કરીને એક ગ્રીક શબ્દ છે, એનો મતલબ એવો થાય કે જેને વાળી શકાય, જેને બેન્ડ કરી શકાય. તો આ કોસ્મેટિક અને રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી બંને અલગ છે, શું છે એને આપણે કેવી રીતે સમજી શકીએ? કોસ્મેટિક અને રિકન્સ્ટ્રક્ટિવ બે વાઇડ પિલર છે. હવે આપણા ઘણા બધા સુરતી વાસીઓ છે જેને તંબાકુ, માવા, સિગરેટ એ બધાનું વ્યસન છે, એટલે મોઢાનું કેન્સર બહુ કોમન છે. સુરત કમ્પેર ટુ મુંબઈ અને દિલ્હી ને જે મેટ્રો જે સિટીઝ છે એના કરતાં ખૂબ જ અત્યારે હાલમાં તો ખૂબ જ સસ્તી આ સર્જરીઓ થાય છે. જે લાખોના ખર્ચા જે ત્યાં થતા હોય એના કરતાં ઘણીવાર એવું થાય કે એ વસ્તુ અહીં 30-40% એક્સપેન્સમાં થઈ જતી હોય છે. સુરત ટ્રાન્સપ્લાન્ટ માટે તો એક ઇમર્જિંગ સિટી છે. બ્રેન્ટેડ ઇઝ ઇક્વલ ટુ ડેથ. લીગલી યુ કેન રિમૂવ ધ વેન્ટિલેટર વિધાઉટ ઇવન કન્સેન્ટ. અત્યાર સુધીમાં અલગ અલગ રીતે 1000 ઉપર ઓર્ગન અલગ અલગ ફેમિલીને મળ્યા છે. ડૉક્ટર નિલેશ કાછડિયા, 10 વર્ષ પછી તમે તમારી રીતને ક્યાં ઇમેજિન કરો છો? હું મારી વાત કરું તો આજના દિવસ સુધી પણ આપણા દેશમાં કોઈ ફેસ ટ્રાન્સપ્લાન્ટ નથી થયું. એને હું ક્યાંક આગળ લઈ જઈ શકું અને ક્યાંક આગળ વધારી શકું, હું કંઈક કન્ટ્રીબ્યુટ કરી શકું, એ મારું એક વિઝન છે. નમસ્કાર, અમારા પોડકાસ્ટ સિરીઝમાં તમારું સ્વાગત છે. આજે આપણી સાથે જોડાયા છે સુરતના સિનિયર અને જાણીતા MCH પ્લાસ્ટિક એન્ડ રિકન્સ્ટ્રક્ટિવ સર્જન ડૉક્ટર નિલેશ કાછડિયા સર. સર, અમારા પોડકાસ્ટમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ ડૉક્ટર પ્રિયાંશ. ડૉક્ટર પ્રિયાંશ મારા સારા એવા મિત્ર છે અને આજે આ પોડકાસ્ટમાં આપણે ઘણા સમયથી પ્લાન કરતા હતા કે એક અવેરનેસ, પ્લાસ્ટિક સર્જરીની અવેરનેસ માટેનો એક પોડકાસ્ટ કરીએ. તો આજે ફાઇનલી આ દિવસ આવ્યો અને આપણે આજે થોડી આના વિશે ચર્ચા કરીએ. હું પણ ઘણા સમયથી પ્લાન કરતો હતો. અમારા પોડકાસ્ટ રૂમમાં તમારું એકચ્યુઅલી પહેલું પોડકાસ્ટ છે આવ્યું. અરે વાહ, ખૂબ સરસ. સર, મારો સૌથી પહેલા પ્રશ્ન એ છે કે આ નામ પ્લાસ્ટિક સર્જરી કેવી રીતે પડ્યું? આપણે સર્જરીમાં એવું કે પ્લાસ્ટિકનો તો યુઝ કરતા નથી, તો આ વર્ડ આવ્યો ક્યાંથી? એટલે આ ખૂબ જ સરસ સવાલથી શરૂઆત થઈ રહી છે પોડકાસ્ટની. પ્લાસ્ટિક સર્જરીનો જે મતલબ કે જે પ્લાસ્ટિક વર્ડ છે એ મૂળભૂત એ રીતે આવ્યો છે કે પ્લાસ્ટિકોસ કરીને એક ગ્રીક શબ્દ છે, એનો મતલબ એવો થાય કે જેને વાળી શકાય, જેને બેન્ડ કરી શકાય. તો એના ઉપરથી પ્લાસ્ટિક સર્જરી એવો શબ્દ આવ્યો, કારણ કે આ સર્જરીની અંદર એક જગ્યાએથી માંસને લઈને બીજી જગ્યાએ વાળીને મૂકવાનું, એને એના જેવા શેપ આપવાના, આ બધી વસ્તુથી શરૂઆત થયેલી. એટલે બેઝિકલી એ પ્લાસ્ટિક સર્જરી એટલે એને બેન્ડ કરવું કે વાળવું, ચામડી એક જગ્યાએથી બીજી જગ્યાએ લગાવવી, તો ત્યાં એને શેપ આપવો. એટલે શેપ આપવાની જે સર્જરી છે એના પરથી શરૂઆત થઈ કે આને પ્લાસ્ટિક સર્જરી કહેવાય એમ. અને આ સવાલ ખૂબ કોમન છે. ઘણા બધા લોકો તો આના વિશે એવું પણ પૂછતા હોય છે કે સર આમાં કદાચ પ્લાસ્ટિક તો નથી વપરાતું ને એમ. એટલે એ કોમન મિથ છે, મિસકન્સેપ્શન છે. તો બધા દર્શકોને કહી દો આમાં કશે પ્લાસ્ટિકનો યુઝ કરતા નથી સર્જરીમાં, એવું છે. તો પ્લાસ્ટિક સર્જરી એટલે ખાલી કોસ્મેટિક સર્જરી એવું ઘણા લોકોને માન્યતા છે, પણ જેવી રીતે આપણે તો ઘણા બધા કેન્સરના કેસમાં રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી પણ કરીએ. તો આ કોસ્મેટિક અને રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી બંને અલગ છે, શું છે એને આપણે કેવી રીતે સમજી શકીએ? યસ, કોસ્મેટિક એટલે જે શરીરને એન્હાન્સ કરવા માટે, બ્યુટીને સુંદરતા વધારવા માટે, દેખાવ માટે કરવામાં આવતી સર્જરીઓને બેઝિકલી કોસ્મેટિક સર્જરી કહેવામાં આવે છે. અને રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી એટલે એવી સર્જરી કે જ્યાં ફંક્શન રિસ્ટોર કરવાનું હોય. જેમ કે કેન્સરની અંદર આપણી સર્જરીમાં જ્યારે જીભનો કે ગાલનો ભાગ કે સ્પીચ માટેનો જ કોઈ ભાગ લોસ થવાનો હોય ત્યારે એને એઝ નોર્મલ એઝ આપણે રિકન્સ્ટ્રક્શન કરી શકીએ. અથવા તો કોઈ એક્સિડન્ટના કેસમાં કોઈનું હાડકું તૂટી ગયું છે, કોઈનું હાડકું દેખાઈ રહ્યું છે, એના ઉપર નસોની સર્જરી કરવાની હોય, હાડકાની સર્જરી એવી કરવાની હોય કે જેમાં બીજી જગ્યાએથી હાડકું મૂકવાનું છે, તો એ રિકન્સ્ટ્રક્શન સર્જરી કહેવાય છે. કોસ્મેટિક અને રિકન્સ્ટ્રક્ટિવ બે વાઇડ પિલર છે. એની અંદર પણ ઘણી બધી સબ કેટેગરી છે. આમ જોવા જઈએ તો જ્યારે રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી કરતા હોઈએ ત્યારે પણ ઘણા લોકોને કોસ્મેટિક ડિમાન્ડ હોય કે આ રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી કરો પણ દેખાવ એકદમ સરસ હોવો જોઈએ. સાહેબ, સુરતમાં મોસ્ટ કોમન કેન્સર તો મોઢાનું કેન્સર છે. હવે આપણા ઘણા બધા સુરતી વાસીઓ છે તેને તંબાકુ, માવા, સિગરેટ એ બધાનું વ્યસન છે, એટલે મોઢાનું કેન્સર બહુ કોમન છે. અને ઘણા કેસીસમાં અમારે મોઢાના પાર્ટ જેવી રીતે જીભ, હાડકું, ગાલની ચામડી બધું કાઢી દેવું પડતું હોય છે. સો આવા કેસીસમાં આપણે રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી કેવી રીતે કરીએ અને એમાં પેશન્ટને કેવી રીતે હેલ્પ મળી શકે છે? બેઝિકલી જ્યારે આ રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી કરવામાં આવે ત્યારે જે ઓન્કોસર્જન દ્વારા જેટલો ભાગ રિમૂવ કરવામાં આવ્યો હોય છે એને રીસ્ટોર કરવા માટે, જેમ કે ઘણીવાર ખાલી અંદરની ચામડી જ કાઢવામાં આવે, ઘણીવાર અંદરની ચામડી, સ્નાયુ અને બહારની ચામડી પણ કાઢવામાં આવે તો વધારે મોટો ખાડો પડતો હોય છે.
ક્યારેક હાડકું કાઢવાની જરૂર પડે છે, ક્યારેક જીભ કાઢવાની જરૂર પડે છે. તો આ બધી જ જે ડિસિઝન છે, જેમ કે હાડકું હોય તો પગમાંથી હાડકું લઈને ફિબ્યુલા કહેવાય છે, જે હાડકું એક પતલું હાડકું હોય છે, જેને આપણે લઈએ તો પેશન્ટને ચાલવા ફરવામાં કોઈ તકલીફ પડતી નથી અને એ હાડકાનો ઉપયોગ કરીને આપણે ફરીવાર એના જડબાનું રિકન્સ્ટ્રક્શન કરી શકીએ છીએ, મોઢાનું. યસ. આવી જ રીતે જ્યારે વધારે માંસની જરૂર પડતી હોય, વધારે મોટો ખાડો પડ્યો હોય, ડિઝીઝ એડવાન્સ બહુ આગળ વધી ગયો હોય, તો એ કેસીસની અંદર આપણે સાથળમાંથી સ્નાયુ, ચામડી, ચરબી બધું લઈને એનું રિકન્સ્ટ્રક્શન કરી શકતા હોય છે. અને જ્યારે ખૂબ પતલી ચામડીની જરૂર હોય તો એને હાથમાંથી ચામડી લઈને, જેને રેડિયલ ફોરમ ફ્લેપ આપણે કહેતા હોય છે, એનાથી રિકન્સ્ટ્રક્શન થતું હોય છે. તો આ રિકન્સ્ટ્રક્શનનો બેનિફિટ એ હોય છે કે આપણે જોઈએ એટલો માંસ લઈ શકીએ, એને જે દિશામાં જે એંગલ પર મૂકવો એને સેટ કરી શકીએ. અને એ અત્યારનું એડવાન્સ એટલે ગણવામાં આવે છે કે જો એ ફેલિયર થાય ઇન કેસ, તો એના બેકઅપમાં બીજા લોકલ ફ્લેપના ઓપ્શન પણ રાખી શકાય. એટલે બેઝિકલી કહેવાનો મતલબ એ છે કે આપણે આ ફ્લેપ સર્જરીઝ યુઝ કરીએ તો કેન્સરની સર્જરી પછી જે ખાડો થઈ જાય છે તેને આપણે આ એડવાન્સ ટેકનિકથી ખાડો પૂરી દઈએ. એનાથી આપણો ચહેરો પણ પહેલાં જેવો દેખાય, ખાવા પીવાનું બોલવાનું પણ બધું બરાબર રહેતું હોય છે. યસ. ને હવે એક બીજો પ્રશ્ન કે આ ફ્રી ફ્લેપ ટર્મ બહુ યુઝ થાય છે કે સર અમે ફ્રી ફ્લેપ સર્જરી કરાવી, અમારે ફ્રી ફ્લેપ સર્જરી કરાવવું છે. ઇવન અમારા તરફથી પણ એવું એડવાઇસ કરવામાં આવે કે જ્યાં સુધી પોસિબલ હોય ત્યાં સુધી આપણે ફ્રી ફ્લેપ સર્જરી કરીએ. તો આ ફ્રી ફ્લેપ શું છે? ફ્રી એટલે એને કોઈ જગ્યાએ અટેચમેન્ટ નથી. જેમ કે એવો કોઈ આપણે માંસ લઈએ કે જેને આપણે એક જગ્યાએથી ફેરવીને બીજી જગ્યા પર મૂકીએ, પણ એક જગ્યાએ જોડાયેલો હોય તો એને પેડિકલ કહેવાય. એ એક જગ્યાએ એનું અટેચમેન્ટ છે, એની પૂંછડીથી ત્યાં જોડાયેલું છે. પણ જો મેં એક શરીરના એક હિસ્સામાંથી માંસ, હાડકું, ચામડી કે ચરબી કંઈ પણ લીધું અને હું એને ઉપાડીને બીજા જગ્યા પર મૂકું છું, તો એ વસ્તુ ત્યાંથી ફ્રી થઈ ગઈ અને એને બીજી જગ્યાએ ચોંટાડવાની છે. તો એ બહુ કોમ્પ્લિકેટેડ અને એડવાન્સ સર્જરી કહેવાય કે જેમાં આપણે એને લોહીની નસોને જોઈન્ટ કરવી પડે. લાંબી સર્જરી ચાલતી હોય, 2-2.5 કલાક સર્જરી ચાલતી હોય, પણ જે એન્ડ રિઝલ્ટ હોય એ ખૂબ સરસ મળતું હોય, કારણ કે એ આપણે એમાં કોસ્મેટિક પણ આપી શકીએ અને જેટલું મેં અગાઉ કીધું એમ કે જેટલું જરૂર હોય એટલું આપણે માંસ લઈ શકીએ. તો તારા ફ્રી ફ્લેપ સર્જરીમાં કોઈક એવા એક્સ્ટ્રા સૂચર્સ કે એવી કોઈ ટેકનોલોજી કે દૂરબીન, માઇક્રોસ્કોપ એવું કંઈક ઇન્સ્ટ્રુમેન્ટ છે જે યુઝ થાય ફ્રી ફ્લેપ સર્જરીમાં? હા, પ્રી ફ્લેપ એટલે કે જેમ કીધું એમ નસોને જોઈન્ટ કરવાની હોય છે. નસો આપણી વાળ જેવી પતલી એકદમ માઇનર 1 mm ની નસો હોય, 2 mm ની નસો હોય, તો એ નરી આંખે ના દેખી શકાય. તો એના માટે એને હેન્ડલિંગ કરવા માટે પ્રોપર ડૉક્ટરની સ્કિલ જોઈએ, ઓટીનું સેટઅપ જોઈએ, આસિસ્ટન્ટ પ્રોપર જોઈએ અને જેમ કીધું એમ માઇક્રોસ્કોપ કે જેની અંદર મેગ્નિફિકેશન કરીને દેખાય. જેમ આપણે હીરો જોવા માટે નાનો હાઈ ક્લાસ વાપરે રત્ન કલાકાર ભાઈઓ, એવું એનું મોટું વર્ઝન એટલે માઇક્રોસ્કોપ, એમાં મોટું દેખાય. એવી રીતે એમાં નસોને જોઈન્ટ કરવામાં, જેમ તમે કીધું એકદમ પતલા પતલા દોરા હોય, જે વાળ જેવા દોરા હોય, એનાથી એને ટાંકા લેવા પડે, લોહીની નસોને જોઈન્ટ કરવી પડે, લોહી પતલી રાખવાની દવાઓ આપવી પડે અને આ બધું જ્યારે બરાબર થઈ જાય ત્યારે રિઝલ્ટ ખૂબ સારા આવતા હોય છે. તો સર આટલી બધી લાંબી ને કોમ્પ્લિકેટેડ સર્જરી છે તો શું એના કોમ્પ્લિકેશન્સ પણ એ વધારે છે કે હવે બહુ રૂટીન થઈ ગઈ છે આ બધી સર્જરીઓ? ના, હવે ઓલમોસ્ટ તો દરેક પ્લાસ્ટિક સર્જન કે દરેક ઓન્કો સર્જનની પહેલી ચોઈસ ફ્રી ફ્લેપ સર્જરી જ હોય છે, કારણ કે એ અત્યારનું લેટેસ્ટ એડવાન્સ છે. અમારામાં એવું કહેવાય કે એક રિકન્સ્ટ્રક્ટિવ લેડર એટલે કે જેમ નિસરણી હોય ચડવા માટેની, તો સૌથી નીચે જે વસ્તુ આવતી હોય એ ચામડી લગાડવાની આવતી હોય અને એમાં જે સૌથી ઉપર હોય એડવાન્સ, એમાં સૌથી ઉપર એડવાન્સમાં ફ્રી ફ્લેપ કહેવાય કે જે મોસ્ટ એડવાન્સ છે. અને એ ઉપર છે એનો મતલબ કે એ મોસ્ટ ડિમાન્ડિંગ છે, મોસ્ટ સ્કિલફુલ સર્જરી છે. એટલે જો પ્રોપર જગ્યા પર પ્રોપર ડૉક્ટર દ્વારા કરવામાં આવે તો ખૂબ જ સરસ રીતે આપે રિઝલ્ટ અને એનું જે કોમ્પ્લિકેશન્સ બી ખૂબ મિનિમમ હોય છે. ઓકે. તો સર આ સર્જરી કોસ્ટલી હોય છે, બધી ગવર્મેન્ટ સ્કીમમાં કવર થાય છે અને આપણે બીજી સિટીઝ સાથે કમ્પેર કરીએ, સુરત એટલે બરોડા કે મુંબઈ સાથે કમ્પેર કરીએ તો સુરતમાં આનો કોસ્ટ આપણે કેવી રીતે કમ્પેર કરી શકીએ છીએ? સુરત કમ્પેર ટુ મુંબઈ અને દિલ્હી ને જે મેટ્રો જે સિટીઝ છે એના કરતાં ખૂબ જ અત્યારે હાલમાં તો ખૂબ જ સસ્તી આ સર્જરીઓ થાય છે. જે લાખોના ખર્ચા જે ત્યાં થતા હોય એના કરતાં ઘણીવાર એવું થાય કે એ વસ્તુ અહીં 30-40% એક્સપેન્સમાં થઈ જતી હોય છે. એટલે અને લોકો દિલ્હી કે મુંબઈ કે અમદાવાદ અત્યાર સુધી એટલે જતા હતા કે વર્ષો પહેલાં આ બધી ફેસિલિટીઝ અવેલેબલ નથી. હવે છેલ્લા ઘણા વર્ષોથી આ સ્કિલ આપણા સુરતના ડૉક્ટરો પાસે છે, આપણી આ સુવિધાઓ અહીંયા છે, માઇક્રોસ્કોપના ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોસ્પિટલોમાં છે, તો એવું કોઈ જ ત્યાં દૂર જવાની જરૂર નથી, કારણ કે આની અંદર કોઈ સ્કિલ નથી એટલા માટે જતા હતા લોકો. હવે જ્યારે ડૉક્ટરો છે, ઇન્સ્ટ્રુમેન્ટ છે, તો કોઈ એવી જવાની જરૂર નથી.
અને બધું જ અહીંયા અત્યારે સારી રીતે સર્જરીઓ ડેઈલી ઓલમોસ્ટ થઈ રહી છે. ડેફિનેટલી કેન્સરના કેસમાં શું છે, ફોલોઅપ વધારે ઇમ્પોર્ટન્ટ છે. Yes. સપોઝ આપણે બીજા કસે જઈને સર્જરી કરાવી પણ Yes. આવીએ, પછી ડિસ્ચાર્જ થઈને 3 દિવસ પછી 5 દિવસ પછી કંઈક તકલીફ થઈ તો પાછું આટલું લાંબુ જવું પડે છે. યસ એટલે તમે ત્યાંના સર્જન જ હોય તો કોઈ પણ કોમ્પ્લિકેશન કઈ હોય તો તરત એને એ લોકો Yes. પકડી શકે છે. કારણ કે આમાં મોસ્ટલી 2-3 દિવસ પછી પ્રોબ્લેમ ના આવતો હોય, પણ ઘણીવાર એવું થાય કે લેટ કોમ્પ્લિકેશન અઠવાડિયા પછી પણ આવતું. એટલે જો આપણે લોકલ ઇન હાઉસ અહીંયાના હોય અને જો એવી સર્જરી અહીંયા કરેલી હોય તો એ બેટર પણ Better આપણે આપણે ટાઈમ પર manage અટેન્ડ પણ કરી શકીએ. કરી ફોલોઅપ શકીએ તમે કીધું વધારે સારી રીતે જોઈ શકીએ. સર, આ રિકન્સ્ટ્રક્ટિવ સર્જરીમાં આગળનું કે ફ્યુચર જેમાં કે એઆઈની બધી વાતો આવે છે, એઆઈ યુઝ કરીને કે પછી આ જે હાડકું છે એનું કે આર્ટિફિશિયલ હાડકું આવશે ફ્યુચરમાં, એવા કોઈ આમાં ડેવલપમેન્ટ આવે છે હમણાં? અત્યારે હાલમાં આર્ટિફિશિયલ હાડકું કે આર્ટિફિશિયલ માંસ ને એવું તો કદાચ ઘણો સમય લાગી જશે આવતા, પણ અત્યારે એઆઈની પદ્ધતિથી આપણું જે મેન્ડિબલ કહેવાય, જે જડબું કાઢવામાં આવે તો એને એક્ઝેક્ટલી પહેલાંથી કેટલું કાપવામાં આવશે, કેટલું કટ મૂકવામાં આવશે અને એને આપણા પગના હાડકામાંથી કયા એંગલ પર એ કટ મૂકવા અને કેવું એને આર્ટ વર્ક કરવું એ પહેલેથી આપણે ડિઝાઇન કરીને Design એનું એક કરી પહેલેથી ફેબ્રિકા બનાવી શકાય, રેપ્લિકા બનાવી શકાય અને એના ઉપરથી જો હાડકાને શેપ આપવામાં આવે તો વધારે નિયર નોર્મલ આપવામાં આવતું હોય છે. ઓકે. એટલે એઆઈનો ધીરે ધીરે કદાચ મને એવું લાગે છે કે અમારી જે રિકન્સ્ટ્રક્શનની અંદર આ રીતે યુઝ થશે. આપણે પેશન્ટને પહેલેથી એ બતાવી શકીએ કે આટલું હાડકું લેવામાં આવશે ને આ રીતે એને કટ કરી શકાશે. ડિઝાઇન પ્લાનિંગમાં બેટર Design રહે. planning માં, એના yes. સિવાય હમણાં તો કે એઆઈનો વધારે યુઝ નહીં. નથી, એવું છે. તો આ બધી વાતો આપણે મોઢાના કેન્સરની કરી દીધી. હવે તમે ટ્રાન્સપ્લાન્ટ ને એ બધું સાથે પણ ઘણા વર્ષોથી જોડાયો છો અને ઘણું તમે એક્ટિવલી સોશિયલ વર્ક કરો છો. તો આ કન્સેપ્ટ તમારો આવ્યો ક્યાંથી ને હમણાં હાલમાં ટ્રાન્સપ્લાન્ટનું કયા લેવલનું કામ ચાલે છે સુરતમાં? સુરત ટ્રાન્સપ્લાન્ટ માટે તો એક ઇમર્જિંગ સિટી છે. અત્યારે ટ્રાન્સપ્લાન્ટ ખૂબ ઓછા હોસ્પિટલની અંદર થઈ રહ્યું છે, 2 કે 3 હોસ્પિટલની અંદર. એટલે એમાં બી જેમ આપણે વાત કરીએ કે લોકો પહેલાં બહાર જતા હતા, હવે ફેસિલિટી બધી અહીં ડેવલપ થઈ રહી છે. એટલે ટ્રાન્સપ્લાન્ટનું ફિલ્ડ અને વિઝન સુરતની અંદર ખૂબ સારું છે અને ખૂબ ડેવલપ પણ થઈ રહ્યું છે અને પરિણામો પણ સારા છે. તમે ક્વેશ્ચન પૂછો કે હું કઈ રીતે આની સાથે જોડાયો, તો એકદમ જ આકસ્મિક બનાવ છે. મને જ્યારે ઓર્ગન ડોનેશન, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ, કિડની ટ્રાન્સપ્લાન્ટ આવા જ્યારે મેં શબ્દો સાંભળ્યા પણ નહોતા અને એક નવાઈ લાગે મને આજે જ્યારે હું રિટ્રોગ્રેડ જોઉં છું કે હું જનરલ સર્જન તરીકે બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો છતાં પણ મને કિડની ટ્રાન્સપ્લાન્ટ કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કે બોડીના કોઈ પણ ઓર્ગન વિશે કઈ રીતે થાય, શું થાય એનો કશો આઈડિયા નહોતો. હવે એકદમથી આ સંપર્કમાં આવું ને મારા માટે આકસ્મિક બનાવ એ રીતે હતો કે એક પેશન્ટ હતું અને એ બ્રેન્ડેડ કન્ડિશનમાં હતું. એટલે અમે જનરલી એવું કરતા કે કોઈ પેશન્ટ જો આવું બ્રેન્ડેડ હોય, મતલબ કે બ્રેન્ડેડ તો નથી ખબર પડતી પણ અમે એવું કહેતા કે આમાં હવે કોઈ પ્રોગ્નોસિસ સારું નથી. તો એનેસ્થેટિસ્ટ એક મેડમ હતા, એમણે એવું એ રાઉન્ડ પર આવે એટલે મેં કીધું કે મેડમ આ રીતની આની કન્ડિશન આવી છે. એટલે મેડમે એવું કીધું કે આ તો પેશન્ટ બ્રેન્ડેડ છે. એટલે ત્યારે પહેલી વાર મેં બ્રેન્ડેડ શબ્દ સાંભળ્યો એટલે મેં મેડમને પૂછ્યું બ્રેન્ડેડ એટલે શું? એમણે કીધું બ્રેન્ડેડ એટલે આવું હોય, એની અંદર હવે પેશન્ટનું કોઈ લાઈફ ના હોય, ઇટ ઇઝ અ ડેથ. બ્રેન્ડેડ ઇઝ ઇક્વલ ટુ ડેથ. લીગલી યુ કેન રિમૂવ ધ વેન્ટિલેટર વિધાઉટ ઇવન કન્સન્ટ ડુઈંગ આફ્ટર. એટલે તમે અમુક રિપોર્ટ્સ કરી લો એના એપનિયા ટેસ્ટ ને બધું, પછી તમે એનું વેન્ટિલેટર પણ લીગલી કઢાવી શકો છો. એટલે મને જ્યારે આવું સાંભળવા મળ્યું મેં કીધું મેડમ તો પછી આ પેશન્ટને હું વોર્ડમાં શિફ્ટ કરી દઉં અને એક બીજું પેશન્ટ છે જેને જરૂર છે એને હું અહીંયા શિફ્ટ કરી દઉં. એટલે મેડમે ત્યારે એવું કીધું કે આ રીતે ના હોય, તમારે રિપોર્ટ કરવા પડે, ઓર્ગન ડોનેશન વિશે તમે સમજાવી શકો. અને મને ખૂબ ક્યુરિયોસિટી થઈ. એટલે મેડમ ગયા પછી મેં ઓર્ગન ડોનેશનનું આઈસીયુમાં બેઠા નેટ પર જોયું થોડું 5 મિનિટ અને મેં કીધું ચાલો પેશન્ટને વાત તો કરીએ. પેશન્ટના સગાને સમજાવ્યું અને પહેલું જ કાઉન્સેલિંગ અને પેશન્ટના સગા માની ગયા. હવે ત્યારે બીજો કશું ખબર નહોતી કે કોને કહેવાનો, કોને સંપર્ક કરવાનો. એટલે હું આઈસીયુની બહાર, અંદર નેટવર્ક ઓછું એટલે બહાર ઊભા હું સર્ચ કરતો હતો કે કોને કોન્ટેક્ટ કરવો એમ. અમારા આઈસીયુની બહાર એક બોર્ડ મારેલું હતું ડોનેટ લાઈફનું, પણ એ મને ખ્યાલ નહોતો અત્યાર સુધી. કારણ કે જ્યાં સુધી આપણી મગજમાં ના હોય ને ત્યાં સુધી એ નજરમાં પણ ના યોર આઈ સી વોટ યોર બ્રેન નોઝ. યસ. એટલે એ નજરમાં નહોતું આવતું. તો એ નજરમાં આવ્યું, એમનો સંપર્ક કર્યો, એ ડોનેશન થયું અને એ પછીથી હું એની સાથે જોડાઈ ગયો. આ 2016-17ની વાત છે. છેલ્લા 10 વર્ષથી જોડાયો અને લગભગ અત્યાર સુધીમાં અલગ અલગ રીતે 1000 ઉપર ઓર્ગન અલગ અલગ ફેમિલીને મળ્યા છે. અને પછી ધીમે હું મારી એક પ્લાસ્ટિક સર્જરીનું જે ફિલ્ડ કહેવાય હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ, એ મને વિષયની અંદર ઇન્ટરેસ્ટ જાગવા લાગ્યો અને હેન્ડ ટ્રાન્સપ્લાન્ટની અંદર હવે અત્યારે ડેવલપ કરી રહ્યા છીએ. તો આપણે વાત કરી કે હજારો ઉપર ટ્રાન્સપ્લાન્ટ હમણાં તમારા અંડરમાં થયા છે.
તો એવો કોઈ ટ્રાન્સપ્લાન્ટનો કેસ જે તમને યાદ આવે છે કે એવો કોઈ સ્પેસિફિક કે અનોખો કેસ જે તમે અમારા દર્શકને કહી શકો? એક આપણે અંદાજ લગાવી શકીએ કે ભારત દેશમાં સૌથી નાની ઉંમરનું કોઈ બાળક હશે કે જેનું અંગદાન થયું હોય, કેટલી ઉંમરનું હશે? 12-14 વર્ષ તો હોવું જોઈએ ત્યારે ઓર્ગન્સ ડેવલપ થયા આપણા. આપણા દેશના સૌથી નાની ઉંમર એટલે કે હજુ જન્મ્યું અને 100 કલાકની અંદર એ બાળકના અંગોનું દાન થયું. ઓકે. હવે આ કેસ મને એટલા માટે ખૂબ આમ યાદ રહી છે કારણ કે એ બાળકના જે પરિવાર એના જે પેરેન્ટ્સ એક રીલ કોઈ જગ્યાએ જોઈ હશે ઓનલાઈન સોશિયલ મીડિયા ઉપર અંગદાન વિશે, અને જ્યારે એમના બાળકના જે ટ્રીટિંગ ડૉક્ટર હતા પીડિયાટ્રિશિયન, એમણે જ્યારે એમને કીધું કે તમારું બાળક બ્રેઇન ડેડ છે, તો એના માતા પિતાએ સામેથી સંપર્ક કર્યો કે મારે મારા બાળકનું અંગદાન કરવું છે. હજુ ત્યાં સુધી બી મને બહુ એટલું આશ્ચર્ય નહોતું થયું, પણ આમાં છે ને માતા પિતાની સાઇન કરવાની હોય. હવે એની જે માતા હોય એની સિઝેરિયન ડિલિવરી થઈ હોય હજુ 2 દિવસ પહેલાં, રિકવરી. એ પેટ ઉપર હાથ રાખીને એ બેન જ્યારે સાઇન કરતા હતા ને ત્યારે એમ કહેવાય ને કે એક ધબકારો ચૂકી જવાય કે અને એણે એવું કીધું કે મારું બાળક નથી, પણ આજે કોઈના 2 બાળકો કે 3 બાળકો જીવશે, એ ઘટના મને યાદ રહી ગઈ છે. આની સિવાય ઘણા બધા પ્રસંગો છે, પણ આ ઘટના મને સૌથી વધારે યાદ, આજે અત્યારે મને સીન લાઈવ દેખાય છે કે પેટ ઉપર હાથ મૂકીને લેડી સાઇન કરી રહી છે અને બાળકના અંગદાન, એવું કુમળું બાળક 100 કલાકનો આપણો. 100 કલાકનું. ઓકે. તો હવે આપણે આટલા સમયથી મેડિકલ ફિલ્ડમાં જોડાયા છે, તો તમારું એવું કોઈ સ્પેસિફિક વિઝન છે કે તમે આવતા 10-15 વર્ષમાં વિચારો છો કે આવી રીતે આપણે હેલ્થ કેરને આપણે ડિઝાઇન કરી શકીએ, કે એઝ અ ડૉક્ટર નિલેશ કાછડિયા 10 વર્ષ પછી તમે તમારી રીતને ક્યાં ઇમેજિન કરો છો? હું મારી જાતને અને સાથે સાથે આખા આપણા હેલ્થ જે કેર સિસ્ટમ છે એને એ રીતે ઇમેજિન કરું છું કે દરેક વ્યક્તિને એક તો હેલ્થ કેરની ઇઝી અવેલેબિલિટી હોવી જોઈએ. જેમ આપણે આ પોડકાસ્ટમાં ચર્ચા કરી, ઘણા લોકોને અમદાવાદ જવું પડતું, મુંબઈ જવું પડતું, તો એક તો દરેક શહેરોમાં એમને એક્સપર્ટ ડૉક્ટરો મળી રહે, એમને પ્રોપર ગાઈડન્સ મળે. જેમ એમાં એક આપણા ક્વેશ્ચન એઆઈનો પણ આવ્યો, તો હવે ઘણા બધા લોકો આ એઆઈથી સર્ચ કરતા હોય છે, પણ એઆઈથી સર્ચ કરવા છતાં પણ આપણે પોડકાસ્ટ અત્યારે એટલે બનાવવું પડે છે કે એઆઈ પણ બધી સંપૂર્ણ માહિતી નથી આપતું. એ પોતાના ઇન્ટરનેટ પરના ડેટાબેઝના આધારે એને અમુક થિયરિકલ નોલેજ આપી શકે, પણ પ્રેક્ટિકલ ડૉક્ટરોની રીચ કરી શકે એ લોકો. આપણે તો આપણી જેમ આ રીતે પોડકાસ્ટથી સોશિયલ મીડિયાથી એ લોકોને અવેર કરીએ છીએ, તો આ ધીમે ધીમે વધી રહ્યું છે. તો આ એક સારી સાઇન છે કે આપણે રીચ આઉટ કરી રહ્યા છે પેશન્ટો સુધી, અને હજુ જેમ વધશે એમ લોકો સાચી માહિતી સુધી પહોંચશે. એટલે ઘણા હજુ જે આ સર્જરીની અંદર સિલેક્શન કરવામાં ગભરાતા હોય છે, જેમ કોમ્પ્લિકેશનોથી ગભરાતા હોય છે, એ ના ગભરાય. એઆઈના ઉપયોગથી આપણે સારી રીતે એને વધારે સર્વિસ આપી શકીએ, ફોલોઅપ્સ વધારે સારી રીતે થશે, કમ્યુનિકેશન વધારે સારી રીતે થશે, ડેટા સારો મેન્ટેન થશે, એ રીતે જોયું છું. અને હું મારી વાત કરું તો આજના દિવસ સુધી પણ આપણા દેશમાં કોઈ ફેસ ટ્રાન્સપ્લાન્ટ નથી થયું, કોઈ હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ બી બહુ જૂજ થયા છે, એમ 70-80 કેસ થયા છે. તો જે ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ છે એને હું ક્યાંક આગળ લઈ જઈ શકું અને ક્યાંક આગળ વધારી શકું, એમાં કંઈ કન્ટ્રીબ્યુટ કરી શકું, એ મારું એક વિઝન છે. ઘણું સારું વિઝન છે. સો આપણે બધા એ જ પ્રેરણા લઈએ કે આ બધા વિઝનો જે આપણા ડૉક્ટરોના છે તે આવતા સમયમાં પૂરા થાય. થેન્ક યુ ડૉક્ટર નિલેશ કાછડિયા સર આ પોડકાસ્ટ માટે, અને ઘણી બધી માહિતી આપણે ક્લોઝ કરી. આવી રીતે જ આપણે ચર્ચા કરતા રહીશું ને આવી રીતે જ અમારા મોઢાના કેન્સરના કેસીસમાં તમે રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી કરતા રહેજો. થેન્ક યુ. થેન્ક યુ.